નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 26 જાન્યુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં બધા જ મિત્રોને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ. તમને ખબર છે કે આ વર્ષે 76મા નંબરનો ગણતંત્ર દિવસ એટલે કે પ્રજાસત્તાક દિવસ છે, જેની ઉજવણી થઈ રહી છે તાપી જિલ્લામાં, ગુજરાતમાં રાજ્ય કક્ષાની. તો બધા જ મિત્રોને હાર્દિક શુભેચ્છાઓ. તો શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અચૂક કરજો. પરંતુ અત્યારે તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરી દો. તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા છે. ડેઇલી જીકે ટીપ્સની જો આપણે વાત કરીએ તો 10 પ્રશ્નો પૂછાતા હોય છે, આપણે પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે જેની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન: તાજેતરમાં કોની ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે પંકજ જોશી. કોની? પંકજ જોશીની. તો ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના CS પંકજ જોશી નવા મુખ્ય સચિવ બનશે. સામાન્ય વહીવટ વિભાગે તેમની નિમણૂક અંગે સત્તાવાર નોટિફિકેશન બહાર પાડ્યું છે. 1989ની બેચના ભારતીય વહીવટી સેવા એટલે કે IAS અધિકારી છે પંકજ જોશી. એમણે ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જેઓ કોનું સ્થાન લેવાના છે? તો રાજકુમારનું, જેઓ 31 જાન્યુઆરીએ નિવૃત્ત થઈ રહ્યા છે. સરકારે આ નિર્ણય રાજકુમારની નિવૃત્તિના એક અઠવાડિયા પહેલાં જાહેર કર્યો છે. પંકજ જોશીના IIT દિલ્હીમાંથી, એમણે વાત કરીએ તો એમણે IIT દિલ્હીમાંથી સિવિલ એન્જિનિયરિંગમાં BTech થયા છે અને વોટર રિસોર્સ એન્જિનિયરિંગમાં MTech થયા છે. ડિફેન્સ તથા સ્ટ્રેટેજિક સ્ટડીમાં તેઓ MPhil પણ છે. અને ગુજરાતની વાત કરીએ તો નાણાં તથા ગૃહ જેવા મહત્ત્વના જે કોર વિભાગોમાં કામ કરવાનો એમને બહોળો અનુભવ છે. આ ઉપરાંત રાજ્ય સરકારની કંપની નર્મદા વેલી ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલમાં ચેરમેન અને ડિરેક્ટરનું પદ 3.5 વર્ષથી તેઓ સંભાળી રહ્યા છે. ઓકે, ચલો એક પ્રશ્ન તમારા માટે કે આપણા ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવ કોણ હતા? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. સેકન્ડ પ્રશ્ન છે કે દર વર્ષે ઇન્ટરનેશનલ કસ્ટમ્સ ડે ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 26મી જાન્યુઆરી એટલે કે આજનો દિવસ. આજે ગણતંત્ર દિવસ તો છે જ, સાથે સાથે ઇન્ટરનેશનલ કસ્ટમ ડે પણ મનાવીએ છીએ 26મી જાન્યુઆરીના રોજ. આ દિવસ કસ્ટમ અધિકારીઓ અને એજન્સીઓની ભૂમિકાને માન્યતા આપવા અને કસ્ટમ અધિકારીઓ તેમની નોકરીમાં સામનો કરે છે તે કાર્યકારી પરિસ્થિતિઓ અને પડકારો પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે ઉજવવામાં આવે છે. 1953માં વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ દિવસની ઉજવણી માટે આ દિવસની સ્થાપના કરવામાં આવી. જ્યારે બેલ્જિયમના બ્રસેલ્સ છે એમાં કસ્ટમ કોઓપરેશન કાઉન્સિલનું ઉદ્ઘાટન સત્ર યોજાયું હતું. ત્યારબાદ 1994માં CCCનું નામ બદલીને વર્લ્ડ કસ્ટમ ઓર્ગેનાઇઝેશન કરવામાં આવ્યું છે. તમને ખબર હશે કે આપણા ભારતની અંદર CBDT છે, બરાબર છે? તમને ખબર છે CBDTના ચેરમેન કોણ છે? લાસ્ટ યર આપણે ભણ્યા હતા કે નવા ચેરમેન બન્યા. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એના ચેરમેન તમારે જણાવવાના છે કમેન્ટમાં લખીને. નેશનલ યુથ ડે સેલિબ્રેશન એન્ડ ઇન્ટરનેશનલ યુથ એવોર્ડ સમારોહ.
તો ઇન્ડિયન સ્કાઉટ એન્ડ ગાઈડ ફેલોશિપ તથા ગુજરાત માનવ અધિકાર પંચ દ્વારા સુરતનું ઇન્ડોર સ્ટેડિયમ છે ત્યાં ગૃહ રાજ્યમંત્રી છે હર્ષ સંઘવી એમની ઉપસ્થિતિમાં નેશનલ યુથ ડે સેલિબ્રેશન એન્ડ ઇન્ટરનેશનલ યુથ એવોર્ડ સમારોહ યોજાયો હતો. તમને બધાને ખબર છે કે નેશનલ યુથ ડે આપણે ક્યારે મનાવીએ છીએ? 12 જાન્યુઆરીએ. કોનો જન્મદિવસ છે? સ્વામી વિવેકાનંદનો. ઇન્ટરનેશનલ યુથ ડે ક્યારે મનાવવામાં આવે છે? તમારા માટે પ્રશ્ન છે. તો આ જે સમારોહ યોજાયો એમાં 7,000 વિદ્યાર્થીઓએ સ્કાઉટિંગ પ્રવૃત્તિઓ તથા માનવ અધિકાર વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. સ્કાઉટિંગ થકી સમાજને ઉપયોગી થનાર અને શ્રેષ્ઠ યોગદાન આપનાર યુવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળા ઓડિશા હાઈકોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ કે.એસ. ઝવેરી અને ગુજરાત રાજ્ય માનવ અધિકાર પંચના ચેરમેન શ્રી કે.જે. ઠાકોર, શક્તિમાન સિરિયલથી પ્રખ્યાત થયેલા અભિનેતા શ્રી મુકેશ ખન્ના એમણે પણ વિશેષ ઉપસ્થિતિ એમણે રહ્યા હતા. વિશ્વના 218 દેશોમાં સ્કાઉટ એન્ડ ગાઈડ સંસ્થાઓ કાર્યરત છે. આ પ્રવૃત્તિમાં દેશના 46 સરકારી ખાનગી એસોસિએશનો, એજન્સીઓ તેમજ ગુજરાતના 27 જિલ્લા જોડાયેલા છે અને આ પ્રકારના સમારોહ છેલ્લા 15 વર્ષથી યોજવામાં આવે છે. સ્કાઉટ ગાઈડ આંદોલન રાષ્ટ્રની સેવા માટે સમર્પિત આંતરરાષ્ટ્રીય આંદોલન છે. યાદ રાખજો. ઓકે મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક આપજો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર અને રાજેશ ભાસ્કર 2 ને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ પરથી તે મળી રહેશે અને લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અહીંયા તમને પીડીએફ તો મળશે જ, સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં આઈસીસી દ્વારા જાહેર કરવામાં આવેલ મહિલા વન ડે ટીમ ઓફ ધ યર કેટલી ભારતીય ખેલાડીઓને એમાં સામેલ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે 2 ખેલાડીઓને સામેલ કરવામાં આવી છે. આઈસીસી દ્વારા જે જાહેર કરવામાં આવેલ છે ને મહિલા વન ડે ટીમ ઓફ ધ યર 2024ની વાત ચાલે છે. તો 2024 માટે આ મહિલા વન ડે ટીમ ઓફ ધ યર જાહેર કરવામાં આવી છે અને આ ટીમમાં 2 ભારતીય ખેલાડીઓએ જગ્યા બનાવી છે. એક તો છે સ્મૃતિ મંધાના અને બીજા છે દીપ્તિ શર્મા. ટીમની કમાન કોના હાથમાં છે? તો દક્ષિણ આફ્રિકાની લૌરા વોલવાર્ડને સોંપવામાં આવી છે. ટીમમાં સૌથી વધુ ખેલાડી ઇંગ્લેન્ડના છે, જેમાં વિકેટકીપર બેટ્સમેન એમી જોન્સ, કેટ ક્રોશ, સોફી એલ્કલસ્ટોન્સ આમનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયાના 2 ખેલાડીઓ એ પણ આ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી એસ્લે ગાર્ડન અને એનાબેલ સધરલેન્ડનો સમાવેશ થાય છે. આફ્રિકા તરફથી કેપ્ટન લોરા અને મેરિઝાન કાપને સ્થાન આપવામાં આવે છે. બાકીની ટીમની વાત કરીએ તો શ્રીલંકા અને વેસ્ટ ઇન્ડિઝના એક ખેલાડી છે. શ્રીલંકા તરફથી ચમારી અટ્ટાપટ્ટુ અને વેસ્ટ ઇન્ડિઝ તરફથી હેલી મેથ્યુઝ. આ રીતે આઈસીસી દ્વારા વર્ષની મહિલા ઓડીઆઈ ટીમ બનાવવામાં આવી છે. આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ 1909માં એની સ્થાપના થઈ. હેડક્વાર્ટર દુબઈમાં આવેલી છે અને તમને ખબર હોય તો એના અધ્યક્ષ અને નવા બન્યા છે. શું નામ છે એમનું? જો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કોને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ યોજના ક્ષેત્ર બનાવવા બદલ સન્માન સમારોહ યોજાયો હતો? તો દીવને. શું છે? દીવ. તો ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા કેન્દ્ર શાસિત પ્રદેશ દીવને સંપૂર્ણ સુકન્યા સમૃદ્ધિ યોજના ક્ષેત્ર બનાવવા બદલ સન્માન સમારોહ યોજાયો હતો. ઘોઘલા સરકારી ઉચ્ચતર પ્રાથમિક શાળાના હોલ ખાતે યોજાયેલા સમારંભમાં પોસ્ટ માસ્ટર જનરલ કૃષ્ણકુમાર યાદવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સુકન્યા સમૃદ્ધિ યોજના જે અંતર્ગત પાસબુક, મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ, પીએલઆઈ બોન્ડ બરાબર છે વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યારે ઉત્કૃષ્ટ કામગીરી બદલ કેશોદ, જૂનાગઢ, વેરાવળ વગેરેની પોસ્ટ ઓફિસના કર્મચારીઓને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યું હતું. પીએલઆઈ એટલે કે પોસ્ટલ લાઈફ ઇન્સ્યોરન્સ. પોસ્ટની વાત કરીએ, ઇન્ડિયા પોસ્ટની સ્થાપના 1854માં. તમને બધાને ખબર છે, આપણે રિસન્ટલી ભણ્યા હતા કે આજે 26મી જાન્યુઆરી છે ને દરેક પોસ્ટ ઓફિસમાં ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે. સરકારની જે સેવાઓ છે એ છેવાડાના માણસ સુધી પહોંચે એના માટે જાગૃતિ કહી શકીએ. અને પોસ્ટની વાત આવે તો તમને બધાને ખબર છે ભારતની અંદર નેશનલ પોસ્ટ ડે એ આપણે ક્યારે મનાવીએ છીએ? તો 10મી ઓક્ટોબરના રોજ. તમારા માટે પ્રશ્ન કે વર્લ્ડ પોસ્ટ ડે આપણે ક્યારે મનાવવામાં આવે છે? જો તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ગણતંત્ર દિનના ટેબ્લોમાં રજૂ થનાર
સાંસ્કૃતિક કાર્યક્રમોની દિલ્હીમાં સ્પર્ધા યોજાઈ ગઈ. તમને ખબર છે કે આજે 76મા નંબરનો ગણતંત્ર દિવસ છે. હવે આની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નવી દિલ્હીમાં થવાની છે આજે. આમાં વિવિધ રાજ્યો દ્વારા અલગ અલગ થીમ આધારિત ટેબ્લો રજૂ થશે. આ ટેબ્લોમાં રજૂ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમોની સ્પર્ધા એ 21મી જાન્યુઆરીએ દિલ્હી ખાતે યોજાઈ ગઈ, જેમાં ગુજરાત એ ટેબ્લો સાથે આવેલા જે કલાકારો છે એમના દ્વારા રજૂ કરવામાં આવેલ સાંસ્કૃતિક પરફોર્મન્સ ત્રીજા ક્રમે વિજેતા બન્યું છે, જે સૌ ગુજરાતીઓ માટે ગૌરવ સમાન છે. ભારત સરકાર દ્વારા યોજાનારા ગણતંત્ર દિનની ઉજવણીમાં વિવિધ રાજ્યો એના દ્વારા પ્રતિવર્ષ ટેબ્લો રજૂ કરવામાં આવે છે. આ રાજ્યોના માધ્યમથી સાંસ્કૃતિક દ્રષ્ટિએ પ્રતિનિધિત્વ કરતા કલાકારો દ્વારા રાષ્ટ્રીય રંગશાળા શિબિર દિલ્હી કેન્ટોનમેન્ટ ખાતે ઝંકાર હોલ છે, ત્યાં સાંસ્કૃતિક સ્પર્ધા યોજાઈ ગઈ. ગુજરાત ત્રીજા નંબર પર છે, ગોવા નંબર 1 પર છે, ઉત્તરાખંડ છે બીજા નંબર પર, અને પશ્ચિમ બંગાળને પ્રોત્સાહક ઇનામ પણ આપવામાં આવ્યું હતું. ચલો એક પ્રશ્ન તમારા માટે કે અહીંયા ગણતંત્ર દિવસની આપણે વાત કરીએ છીએ, 76મા નંબરનો છે, તો મુખ્ય અતિથિ અથવા તો મુખ્ય મહેમાન છે કયા દેશના રાષ્ટ્રપતિ છે? કમેન્ટ બોક્સમાં લખીને જણાવો જો તમને જવાબ આવડતો હોય કે કયા દેશના રાષ્ટ્રપતિ છે. સોશિયલ મીડિયાના માધ્યમથી તમે મારી જોડે કનેક્ટ થઈ શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર. અહીંયા ડેલી કરંટ અફેરની PDF તમને મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે નેશનલ હેલ્થ મિશન છે એને વધુ કેટલા વર્ષ લંબાવવા માટે કેબિનેટની મંજૂરી આપી દીધી છે, એટલે કે મંજૂરી મળી ગઈ છે. તો નેશનલ હેલ્થ મિશનને બીજા 5 વર્ષ લંબાવવા માટેની મંજૂરી મળી ગઈ છે કેન્દ્રીય કેબિનેટની. હવે 2021થી 2022ના ગાળામાં લગભગ 12 લાખ આરોગ્ય કર્મચારીઓ નેશનલ હેલ્થ મિશનમાં જોડાયા હતા. મિશને માનવ સંસાધનોના વિસ્તરણના સતત પ્રયાસ સાથે આરોગ્યના ગંભીર મુદ્દાઓને ઉકેલવા, એની સાથે હેલ્થ ઇમરજન્સીના પ્રતિસાદ અંગે પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. છેલ્લા 3 વર્ષમાં મા અને બાળકના આરોગ્ય, રોગ નાબૂદી, આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના મુદ્દે નોંધપાત્ર પ્રગતિમાં સફળતા મળી છે. કેબિનેટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હેઠળ, તમને ખબર છે ને યુનાઇટેડ નેશન્સના સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ કેટલા? 17 છે. તો એ દરેક કન્ટ્રીઝ માટે છે. તો કેબિનેટે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ હેઠળ લક્ષ્યાંક હાંસલ કરવા મિશનને આગામી 2 વર્ષ માટે મંજૂરી આપી હતી. અત્યારે તમે જુઓ તો મિશનને 5 વર્ષ લંબાવવાની મંજૂરી મળી ગઈ છે. ભારત સરકાર દ્વારા 2013માં રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન, રાષ્ટ્રીય શહેરી આરોગ્ય મિશન એ બંનેને મર્જ કરીને રાષ્ટ્રીય આરોગ્ય મિશન શરૂ કરવામાં આવ્યું હતું. એક પ્રશ્ન તમારા માટે, આ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન છે એ ક્યારે લોન્ચ કરવામાં આવ્યું? તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. બરાબર છે. ગુજરાતના આપણા હેલ્થ મિનિસ્ટર છે ઋષિકેશભાઈ પટેલ. કેન્દ્રમાં કોણ છે? કેન્દ્રમાં કોણ છે? JP નડ્ડા. JP નડ્ડાનું નામ લીધું નહીં, અહીંયા એમના વિશેનો પ્રશ્ન છે. તો એમણે અમદાવાદના વિવિધ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ તથા રસાયણ અને ખાતર મંત્રી JP નડ્ડાએ અમદાવાદમાં સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોકેમિકલ્સ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી એટલે કે CPET ની અંદર કેલિબ્રેશન લેબોરેટરીનું ઉદ્ઘાટન કર્યું. આ પ્રસંગે રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવ તથા મંત્રાલય અને CPETના વરિષ્ઠ અધિકારીઓ તેમજ વિદ્યાર્થીઓ, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને CPET અમદાવાદના ફેકલ્ટી મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદના CPETમાં આયોજિત આ એક કાર્યક્રમમાં ભાગલપુરમાં સેન્ટર ફોર સ્કિલિંગ એન્ડ ટેકનિકલ સપોર્ટ, ભાગલપુરની અંદર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ સેન્ટર અને મદુરાઈમાં CPET બોયઝ હોસ્ટેલ આ બધું સામેલ છે. તમારા માટે પ્રશ્ન છે કે આપણા રસાયણ અને પેટ્રોકેમિકલ્સ વિભાગના સચિવ કોણ છે? અમદાવાદ સેન્ટરની કેલિબ્રેશન લેબોરેટરી છે એ ઔદ્યોગિક એપ્લિકેશનો માટે માપનમાં
ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે બનાવવામાં આવી છે. જે પણ એપ્લિકેશન હોય ને એમાં માપન જે માપીએ ને એમાં ચોકસાઈ એક્યુરસી હોવી જોઈએ. આ પ્રોજેક્ટને મુખ્યત્વે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે, જેનો કુલ પ્રોજેક્ટ ખર્ચ 1.43 કરોડ છે. પ્રયોગશાળા અદ્યતન ઉપકરણોથી સજ્જ છે. ઘણા નિર્ણાયક પરિમાણોના કેલિબ્રેશનમાં નિષ્ણાંત છે. આગળ વધીએ. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને એકચ્યુઅલી જવાબ તો હું જ આપી દઈશ હવે શું છે. તમે કમેન્ટમાં જો જવાબો લખેલા હતા ને તો એકવાર ક્રોસ વેરીફાઈ કરો કેટલા સાચા પડ્યા છે એટલે ખબર પડે. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયા વિટામિનને કારણે લોહીના ગઠનની પ્રક્રિયા ધીમી થાય છે? વિટામિન કે થી. બાયોગેસનું મુખ્ય ઘટક કયું છે? મિથેન. પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલ આગ માટે અગ્નિશામક તરીકે શાનો ઉપયોગ થાય છે? તો કાર્બન ડાયોક્સાઇડ CO2. ધ પરસેક એ શાનો એકમ છે? તો અંતર માપવા માટેનો એકમ છે. આલ્કોહોલિક પીણા વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે? તો લીવર ડેમેજ થાય. બરાબર છે. વાઇનમાં જે આલ્કોહોલ હોય ને, એ કહેતા કે વાઇન વધારે પીવે તો એને લીવર ડેમેજ થાય, આલ્કોહોલિક પીણા. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં હોસ્ટેલનું નિર્માણ થયેલ છે? તો મોરબી અને લીંબડી. યાત્રી વેરો કોણે નાબૂદ કર્યો હતો? તો સિદ્ધરાજ જયસિંહ. એમની માતા મિનળ દેવી એમના કહેવાથી. ગુજરાતના સત્યાગ્રહીઓમાં ડુંગળી ચોર તરીકે કોણ પ્રસિદ્ધ છે? તો મોહનલાલ પંડ્યા. બહુ વખત પ્રશ્ન પૂછાયેલો પરીક્ષામાં. ભૂચર મોરીના યુદ્ધ 1591 વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો? મિર્ઝા અઝીઝ કોકા. ગુજરાતના વલ્લભીમાં 7મી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી? તો હ્યુએત્સાંગે. હવે આપણે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નના જવાબ. પહેલો પ્રશ્ન કે ક્યાંથી ક્યાં સુધી શાળા સલામતી સપ્તાહ યોજાશે ગુજરાતમાં? 20 થી 25 જાન્યુઆરી. પતી ગયો ગઈકાલે. તાજેતરમાં સમાચારમાં રહેલ સુભાષચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કારની સ્થાપના ક્યારે કરવામાં આવી? 2022માં. 2025 માટે ઇનકોઇસ છે એને આપવામાં આવ્યો છે. આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો આપણે? તો ગુજરાતના પ્રથમ મહિલા મુખ્ય સચિવનું નામ શું, જેમનું લગભગ 2023માં એમનું અવસાન થઈ ગયું? શું નામ છે? મંજુલા સુબ્રમણ્યમ. મંજુલા સુબ્રમણ્યમ. સેકન્ડ પ્રશ્ન, CBDTના ચેરમેન, સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ, તો રવિ અગ્રવાલ. શું નામ છે એમનું? રવિ અગ્રવાલ. ત્રીજો પ્રશ્ન, નેશનલ યુથ ડે, એ તો તમને ખબર છે 12 જાન્યુઆરી. ઇન્ટરનેશનલ યુથ ડે ક્યારે મનાવીએ છીએ? 12મી ઓગસ્ટ. 12મી ઓગસ્ટને વિશ્વ હાથી દિવસ પણ કહેવાય છે. ચોથો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના નવા ચેરપર્સન કોણ બન્યા છે? આપણા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના પુત્ર જય શાહ. પાંચમો પ્રશ્ન, વર્લ્ડ પોસ્ટ ડે ક્યારે મનાવવામાં આવે છે? 9મી, યાદ રાખવાનું, વર્લ્ડ પોસ્ટ ડે કે તો 9મી ઓક્ટોબર, અને ઇન્ડિયા પોસ્ટ ડે એટલે કે નેશનલ પોસ્ટ ડે કે તો 10મી ઓક્ટોબર. છઠ્ઠો પ્રશ્ન છે કે આજે પ્રજાસત્તાક દિવસ છે, તો મુખ્ય અતિથિ કોણ છે? ઇન્ડોનેશિયાના પ્રેસિડેન્ટ છે પ્રોબાવો સુબિયાન્તો. 7મા નંબરનો પ્રશ્ન, નેશનલ હેલ્થ રૂરલ મિશનની શરૂઆત થઈ હતી 2005માં. પછી એને અર્બન મિશન સાથે મિક્સ કરી દીધું અને 2013માં નેશનલ હેલ્થ મિશન બનાવવામાં આવ્યું. 8મા નંબરનો પ્રશ્ન, આપણા રસાયણ સચિવ કોણ છે? તો નિવેદિતા શુક્લા અને પછી વર્મા એવું લગાવે છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, કઈ થીમ દર્શાવતી ગુજરાતની ઝાંખી 76મા પ્રજાસત્તાક દિને દિલ્હીમાં દર્શાવવામાં આવશે આજે? જવાબ આવડે જ છે બધાને, કમેન્ટમાં લખો.
15મા રાષ્ટ્રીય મતદાતા દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખજો મિત્રો. આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.